હવે આગળ વાત કરીએ તો નવસારી જિલ્લાના ગણદેવીની દમણિયા હોસ્પિટલમાં એક દર્દીના મોત મામલે ડોક્ટર અને સ્ટાફની બેદરકારી સામે ગંભીર આરોપ લાગ્યા છે। નવસારી જિલ્લાના ગણદેવીની દમણિયા હોસ્પિટલમાં એક દર્દીના મોતના મામલે ડોક્ટર અને સ્ટાફની બેદરકારી સામે ગંભીર આરોપો લાગ્યા છે। મેડિકલ સમિતિની તપાસ બાદ તાકીદે કાર્યવાહી કરી ડોક્ટર સહિત 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે। ગણદેવીના વંકાલ હાઈસ્કૂલના આચાર્ય અર્જુન રાઠોડના 5 મહિના પહેલા દમણિયા હોસ્પિટલમાં પગના થાપાના ઓપરેશન માટે દાખલ કરવામાં આવ્યા હતા। ઓપરેશન સફળ રીતે પૂર્ણ થયા બાદ તેમની હાલત બગડતા તેમને આઈસીયુમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ પરિવારજનોના જણાવ્યા પ્રમાણે યોગ્ય સારવારના અભાવે તેમની મરણ પામ્યા છે। આ ઘટનાએ પરિવાર શોકમાં છે। આ ઘટના બાદ મૃતકના પરિવારજનો દ્વારા હોસ્પિટલના ડોક્ટરો અને સ્ટાફ સામે ગંભીર બેદરકારીના આક્ષેપો લગાવવામાં આવ્યા છે। પરિસ્થિતિને ધ્યાને રાખી મેડિકલ સમિતિ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને દોષી થયેલા સ્ટાફ સામે સખત પગલાં લેવામાં આવ્યા છે। મેડિકલ સમિતિના અભિપ્રાય મુજબ હોસ્પિટલ મેનેજમેન્ટ અને ડોક્ટરોની બેદરકારી સાબિત થતાં ગણદેવી પોલીસે ડોક્ટર ભરત નાયક, નર્સ નિરાલી નાયકા અને મેનેજર ઇમેશ ગાંધીની ધરપકડ કરી છે। બીએનએસ કલમ 105 અને 54 હેઠળ આ મામલે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। હાલ પોલીસ અને મેડિકલ પેનલ સાથેની સંયુક્ત તપાસ ચાલુ છે। અલ્પેશ કશ્યપ, જેડેશ ટીવી, નવસારી। હોસ્પિટલની અંદર આશરે 4 મહિના પહેલા એક આઈસીસીયુ ની અંદર એક પેશન્ટનું મૃત્યુ થયેલું, જે આફ્ટર ઓપરેશન બાદ કોમ્પ્લિકેશનના કારણે જેનું મૃત્યુ થયેલું। ત્યારબાદ તેમની ફોરેન્સિક થી પોસ્ટમોર્ટમ કરવામાં આવેલું અને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કર્યા બાદ ફરિયાદી જે છે સોનલબેન, કે જેમના જે મૃત્યુ થનાર જેમના પતિ અર્જુનભાઈ રાઠોડ જે હતા, તેઓના લઈને આક્ષેપો કરેલા, જેને લઈને પોલીસ દ્વારા, નવસારી પોલીસ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે એક કમિટીની, જાંચ કમિટીની એક લેખિતમાં રિપોર્ટ કરવામાં આવેલો અને તે કમિટીનો રિપોર્ટ આવી જતા તેની અંદર સ્પષ્ટપણે જવાબદારી જે તે ડોક્ટર, ત્યાં જે ફરજ બજાવેલા નર્સ અને જે ટ્રસ્ટીઓની એમાં જવાબદારી ફિક્સ કરવામાં આવેલી, જેને લઈને આજરોજ સોનલબેન કનેરિયા એ વિગતવારની ફરિયાદ અત્રે ગણદેવી પોલીસ સ્ટેશનની અંદર આપી છે। એમણે જે લિખિતમાં જે આપ્યું છે તે મુજબ બીએનએસની કલમ મુજબ ગુનો દાખલ કરેલો છે અને વિગતવારની તપાસ આગળ પોલીસ ઇન્સ્પેક્ટર ગણદેવીનાઓ તપાસ કરી રહ્યા છે। અને જે સોનલબેને લેખિતમાં જ વિગતવારની ફરિયાદ લેખિતમાં આપેલી છે અને સિવિલ હોસ્પિટલના જે કમિટી જે હતી, કમિટીએ પણ આની જવાબદારી એવું લેખિતમાં પોલીસ તપાસના ઈડીના કામમાં આપેલ છે। હાલ અત્યારે જે પ્રોસિજર છે એ મુજબ જે તે જવાબદાર જે ડોક્ટર, જવાબદાર નર્સ અને જવાબદાર જે મેનેજમેન્ટના જે ટ્રસ્ટીઓ અને મેનેજર ઉપર હાલ